સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વૈભવી બેદી। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર અત્યાર સુધીની હેડલાઇન્સ પર। બટારમાંથી ધાડપાડું ટોળકીને ઝડપી પાડતી ખટોદરા પોલીસ। ઘાતક હત્યા સાથે જેજે જ્વેલર્સમાં ત્રાટકવાના હતા ધાડપાડું। ડિંડોલી સ્થિત રામી પાર્ક સોસાયટીની ઘટના। મકાનના સોદાને લઈ થયું દેરાણી જેઠાણીનું અપહરણ। ગણતરીના કલાક જ ઝડપાઈ ગયા આરોપીઓ। ચોરીના ભંગાર સાથે ટેમ્પા ચાલકની થઈ ધરપકડ। ટેમ્પો અને ભંગાર મળી ₹50,000નો મુદ્દામાલ ઉધના પોલીસે કર્યો જપ્ત। સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા વોલીબોલ સ્પર્ધાનું થયું આયોજન। જિલ્લાના પીઆઈ, પીએસઆઈ, એસઓજી સહિત એલસીબી પોલીસે લીધો સ્પર્ધામાં ભાગ। અને લિંબાયતના બંધ મકાનમાં ત્રાટક્યા તસ્કરો। ચોરીની ફરિયાદ ઉધના પોલીસે 15 દિવસ પછી કરી દાખલ। સુરત શહેરના બટાર વિસ્તારમાં જે જ્વેલર્સના શોરૂમને નિશાન બનાવી ધાડ પાડવા નીકળેલી ટોળકીને ખટોદરા પોલીસે ઝડપી પાડી હતી। ઘાતક હથિયાર સાથે ઝડપાયેલી ટોળકીએ અગાઉ પણ શહેરના અલગ અલગ વિસ્તારમાં ધાડ પાડી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું। ઘટનાની વધુ તપાસ ખટોદરા પોલીસ કરી રહી છે। ખટોદરા પોલીસ જેમને લાઇનસર બહાર કાઢી રહી છે એ તમામ આરોપીઓ ભટાર વિસ્તારના જ્વેલર્સના શોરૂમમાં ધાડ પાડવાના હતા। જેઓ પોતાના ષડયંત્રમાં સફળ થાય તે પહેલા જ ખટોદરા પોલીસે સમય સૂચકતા દાખવી સશસ્ત્ર ધાડપાડુ ટોળકીને ઝડપી પાડી હતી। ખટોદરા પોલીસ શનિવારે સાંજે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એવી બાતમી મળી હતી કે ઉધના હરિનગરમાં બેકરી ચલાવતો મિલિન નામનો શખ્સ ઉત્તર પ્રદેશથી કેટલાક ઈસમોને બોલાવી શહેરના જ્વેલર્સને ત્યાં અથવા તો બેંકમાં ધાડ પાડવાનું ષડયંત્ર રચી રહ્યો છે અને તેઓ હથિયાર સાથે ધાડ પાડવાના ઈરાદે પાંડેસરા થઈ અલથાણ બ્રિજના નાકે ભૂમિ કોમ્પ્લેક્સમાં ભેગા થવાના છે। જેના આધારે ખટોદરા પોલીસે 2 પંચોના માણસોને સાથે રાખી સિવિલ ડ્રેસમાં ભૂમિ કોમ્પ્લેક્સ સામે અલગ અલગ ગોઠવાઈ ગયા હતા। તે દરમિયાન બાતમીમાં વર્ણન કરાયેલા પહેરવેશવાળા 3 ઈસમો ભીમરાડ રોડ તરફથી અને 3 ઈસમો અલથાણ બ્રિજવાળા રોડ પરથી આવી ભૂમિ કોમ્પ્લેક્સ પાસે એકત્ર થયા હતા। તે જ સમયે પોલીસે તમામને ઝડપી પાડ્યા હતા। પોલીસના હાથે ઝડપાયેલા નવા મહોલ્લા અઠવા લાઇન્સના મિલિન કુમાર બાલુભાઈ બિસ્કીટવાળા, ઉધના હરિનગર ગીતા બેકરીમાં રહેતા સુશીલકુમાર સુખબીરસિંહ જાટવ, લિંબાયતના છત્રપતિ શિવાજીનગરમાં રહેતો યોગેશ ગોપીચંદ ઠાકોર, ઉધનાની ગીતા બેકરીમાં રહેતો મુફીદ ઉમર અંસારી, સરફરાજ અકબર શાહ અને રઈશ અહેમદ અનીસ શાહ પાસેથી પોલીસે દેશી તમંચો, 5 જીવતા કાર્ટીજ, મરચાની ભૂકી, નાયલોનની દોરી સહિત ધાડ પાડવાના સાધનો કબજે લીધા હતા। પૂછપરછ દરમિયાન ધાડપાડુએ કબૂલાત કરી હતી કે તેઓ ભટાર સ્થિત જેજે જ્વેલર્સ નામના સોના ચાંદીના શોરૂમમાં ધાડ પાડવાના હતા। 4-4:30 વાગે અલથાણ જે બ્રિજ જે વીઆઈપી રોડ તરફ જાય છે ત્યાં ભૂમિ કોમ્પ્લેક્સ છે। ત્યાં ભૂમિ કોમ્પ્લેક્સ નજીકમાં 5 થી 6 જણા લૂંટ કરવાના ઈરાદે ભેગા થવાના છે અને એમની પાસે બાતમીમાં વર્ણન પણ મળી ગયેલું એ જે માણસો ભેગા થવાના હતા। તો અહીંયા ખટોદરા પોલીસ સ્ટેશનમાં જે સારા માણસો જે ડિસ્ટાફમાં જે વ્યવસ્થિત સારા ટર્નઆઉટવાળા છે જે ચુસ્ત છે એ લોકોને આ બાબતથી અમે વાકેફ કર્યા। પંચના માણસોને બોલાવ્યા અને આખું એક પ્લાનિંગ કરીને આ લોકોને કઈ રીતે પકડવા એનું એક વ્યવસ્થિત એ લોકોને બ્રીફિંગ કરવામાં આવી અને પછી ત્યાં અમે ખાનગી કપડામાં વોચ ગોઠવેલી। તો જે આપણને બાતમી મળેલી હતી એ પ્રમાણેના જે માણસો ત્યાં ભેગા થતા અમને દેખાયા અને એમની મૂવમેન્ટ પણ અમને શંકાસ્પદ લાગી તો એકી સાથે એમને ટ્રેપ કરીને એ લોકોને પકડી પાડ્યા। એ લોકોએ ભાગવાનો પ્રયત્ન પણ કર્યો, તેમ છતાં પોલીસ કર્મચારીઓની વ્યવસ્થિત કામગીરીના હા એટલે ભૂમિ કોમ્પ્લેક્સ ઉપર માણસો વોચમાં ગોઠવાયેલા હતા અમારા પોલીસના ખાનગી કપડામાં। તો આ બાતમીવાળા માણસો વર્ણનવાળા માણસો આવ્યા અને એમની હિલચાલ શંકાસ્પદ લાગતા એમના ઉપર છાપો માર્યો પોલીસના માણસોએ ને એમોએ। તો આ માણસોએ ભાગવાની કોશિશ પણ કરી બધાએ।
પરંતુ એમને પોલીસની ચાલાકીથી એ તમામ લોકોને પકડી પાડ્યા અમે, અને પછી પંચોની રૂબરૂમાં એ લોકોની ઝડપી તપાસ કરી તો એમની પાસે લૂંટ કરવાના સાધનોમાં રેનબો છરા, પછી એક કન્ટ્રી મેડ પિસ્ટલ અને 5 જીવતા કારતૂસ મળી આવેલા. અને આ માણસોની પૂછપરછ કરી તો એક એમાં મુખ્ય સૂત્રધાર મિલિંદ બેકરી કરીને ચલાવે છે ઉધના હરિનગરમાં, એ માણસે આ માણસોને બધાને બાકીના માણસોને ભેગા કર્યા હતા. એમાં 4 માણસો યુપી બિજનોરથી આવેલા હતા અને બીજો એક છઠ્ઠો માણસ અહીંનો ઉધનામાં રહેતો એક ઠાકુર કોમ્યુનિટીનો યોગેશ ઠાકુર કરીને હતો. અને આ માણસોને વધુ પૂછપરછ કરી તો એ લોકો ભટાર રોડ ઉપર આશીર્વાદ કોમ્પ્લેક્સ નજીક એક જે જ્વેલર્સ નામની પેઢી છે હીરા દાગીનાની, સોનાના દાગીનાની, એમાં લૂંટ કરવા જવાનું એ લોકોએ પ્લાનિંગ કરેલું હતું. ધાડ પાડવાનું કાવતરું ઘડનાર મિલિંદ કુમાર બિસ્કીટવાલા 2 વર્ષ અગાઉ મારામારીના કેસમાં ચોક બજાર પોલીસના હાથે ઝડપાયો હતો. બીજો આરોપી સુશીલ કુમાર જાટવ ઉત્તર પ્રદેશ ખાતે એસઆરપી દળમાં 5 વર્ષ નોકરી કરી ચૂક્યો છે, જે વર્ષ 2011માં કડોદરા ખાતે ધાડ લૂંટના કેસમાં પોલીસના હાથે ઝડપાયો હતો. આ ટોળકીએ 2 દિવસ અગાઉ અહમદનગરમાં લૂંટ કરવા ગયા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તે સહિત ધાડપાડુ ટોળકી હથિયાર ક્યાંથી લાવ્યા હતા અને તેમની પાસે બીજા પણ ઘાતક હથિયાર છે કે કેમ તે સહિતની વધુ તપાસ માટે ખટોદરા પોલીસે કોર્ટ સમક્ષ આરોપીઓને હાજર કરી રિમાન્ડ મેળવવાની તૈયારી કરી હતી. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના ડિંડોલી સ્થિત રામી પાર્ક સોસાયટીમાં મકાન બાબતે દેરાણી જેઠાણીનું અપહરણ કરાતા ચકચાર મચી ગઈ હતી. એક જ મકાનનો 2-3 પાર્ટીઓ સાથે સોદો થતા સંતોષ અને દશરથ રિક્ષાવાળાની ટોળકી દ્વારા મકાન ખાલી કરાવવા આ કાવતરું ઘડાયું હતું. જોકે પોલીસની સમય સૂચકતાને કારણે આ આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાઈ ગયા હતા. ડિંડોલી રામી પાર્ક સોસાયટીના મકાન નંબર 262 ખાતે નિર્મલા રાજેશ પટેલ છેલ્લા કેટલાક સમયથી રહે છે. દરમિયાન શનિવારે સાંજના સમયે સંતોષ અને દશરથ રિક્ષાવાળા પોતાના 4 સાગરીતો સાથે આઈશર ટેમ્પો લઈને રામી પાર્કમાં આવ્યા હતા. તેઓએ મકાન નંબર 262 ખાલી કરાવવા માટે દંગલ મચાવ્યું હતું. 5 થી 6 જેટલા ઈસમોએ ઘરમાં રાખેલા સામાનની તોડફોડ કરી સામાન વેરવિખેર કરી દીધો હતો. ત્યારબાદ નિર્મલા અને તેની દેરાણી હીરાવતીને આઈશર ટેમ્પામાં બેસાડી અપહરણ કરી ગયા હતા. ત્યારબાદ ડિંડોલી તળાવ પાસે ઉતારી બંને મહિલાઓને રિક્ષામાં બેસાડી ફરાર થઈ ગયા હતા. આ અંગે સોસાયટીના રહીશોએ પોલીસ કંટ્રોલને જાણ કરતા ડિંડોલી પોલીસને જાણ કરાઈ હતી. ઘટનાની જાણ થતાં તુરંત જ ડિંડોલી પોલીસે હરકતમાં આવી ઘટના સ્થળે ધસી જઈ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે 2 ઈસમોને ઝડપી પાડી બંને મહિલાઓને હેમખેમ છોડાવી હતી. हम लोग 1 साल से इसमें रहते हैं दुकान घर के अंदर, और इन लोगों ने क्या किया कि हमारे 2 औरतें इसके अंदर थी, हम लोग काम धंधे पे थे. ये लोगों ने आया, 10 आदमी आए, वो लोग ने औरतों को मारते मारते यहाँ से उठा करके ले गए, और कहाँ गए वो हम लोग को मालूम नहीं है. अभी तक हमारी औरतें गायब है. 4 बजे से लेकर के अभी 6 बजने आया. क्या लेके आए? वो लोग आए थे हाथी फटके तलवार लेके सब कुछ आए थे. वो लोगों ने टंगा हुए कुल्हाड़ी भी उनके साथ में थी, कुल्हाड़ी भी लेके आए थे. सब औरतें यहाँ पे देख करके सब लोग डर गए, सब लोग भाग गए. किसी ने कोई मतलब जवाब तक नहीं किया. कौन थे वो लोग? वो लोग साहब अपने लोग को मालूम नहीं है क्यों किया उन्होंने ऐसा. उन लोग मेरे को ऐसा कैलाश भाई रहे होंगे और उसके साथ में उनके आदमी जिसको मकान लिखे हुए हैं जबरदस्ती हम लोग से वो लोग ने लिखे होंगे, वो लोग ने किया है ऐसा. हम लोग कैलाश भाई के ऊपर जाए, कैलाश भाई ने सब कुछ किया है. सामने से वार्निंग दिया जा रहा है. मकान का मामला है. उन लोगों ने क्या किया कि वो लोगों ने पहले हम लोग को बेचा है, बाद में मास्टर ने वो लोग दूसरे को बेच दिया है. ये मकान, हाँ, आप मेरा मकान वो, क्योंकि साहब हमारा भाई कोमा में पड़ गया, इसके लिए ये लोगों ने जबरदस्ती किया. दूध लेने जा रही थी, उसे मार दिया लात से दरवाजा खुला. फिर अंदर आया तो सब सामान निकाल के पहले हम लोग को मारा, बहुत मारा, चाकू ले डंडा ये सामान निकाल के गाड़ी. जी बताइए माँ जी क्या हुआ था. बताए ना वही भैया, फिर से बताइए. वो लोग गए तो हम एक दूध लेने गई थी, जा रही थी, ताला खुला था. बोलो ताला खोल दो, ताला खुला था, अंदर वाला को मार दिया धक्का से, लात से मार दिया. ताला वो दरवाज़ा खुल गया. उसके बाद हम लोग को बहुत मारा है सर,
मार के सब सामान खाली कर दिया, सब सामान उठा लेगा, गाड़ी में रख दिया हुआ सब वाला चाकू चाकू दिखा रहा था मारने के लिए, बहुत मारा। सब सोसाइटी वाले को बोल दिया कि कोई सामने मत आना, ये सबके चाकू दिखा रहा, कोई नहीं आया, छुड़ाने कोई नहीं आया, खूब मारे उसे, मार के गाड़ी में लेके पोखरा पर आए, उधर भी मारे, फिर आके उनको गाड़ी में बैठा दिया, जो लड़का है सोसाइटी में छोड़ दिया। कौन लोग थे, क्यों किया है? ना भैया वो बोले कि मेरा कब्जा है, मैं 27-28 लाख रुपया भरा हूँ। तो क्या भैया मेरा तो 1 साल से कब्जा था, वो तो बोला ही नहीं दे रहे थे, बोले भोसड़ी मेरा है तो क्यों आई, गाली दे रहा था भैया, बहुत मारा, बहुत પટેલ અને હીરાવતીબેન પટેલનું રામી પાર્ક પાસેથી કોઈ અજાણ્યા ઇસમો અપહરણ કરીને લઈ ગયેલા છે એવી હકીકત મળતા તરત જ અમો તથા પોલીસ સ્ટાફના માણસો ત્યાં ઘટના સ્થળે દોડી ગયેલ અને હકીકતથી પરિચય થયેલ તેમજ તાત્કાલિક તમામ જગ્યાએ તપાસ કરતા આ બંને મહિલાઓ છુટકારો થયેલ છે. હાલ તપાસ ચાલુ છે અને આરોપીઓની શોધખોળ પણ ચાલુ છે. કેટલા લોકો હતા અને શું કામ અપહરણ થયું, પ્રાથમિક તપાસમાં શું આવ્યું? પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે કે 8 થી 10 માણસો હતા અને રિક્ષા તથા આઈસરમાં અપહરણ કરીને લઈ ગયેલા હોય એવું પ્રાથમિક રીતે જાણવા મળેલ છે. કોઈ કારણ બહાર આવ્યું છે કે કેમ? કોઈ મકાનનો કોઈ વાદ વિવાદ હતો એ બાબતમાં અપહરણ થયું હોય એવી શંકા છે હાલના તબક્કે. રામી પાર્કના મકાન નંબર 262ના 3 થી 4 વ્યક્તિઓ સાથે સાટાખત થયેલા છે. હાલમાં જયસિંહ પાસે દસ્તાવેજ છે, જ્યારે નિર્મલા પટેલ ત્યાં વસવાટ કરે છે તથા તે પણ સાટાખત ધરાવે છે. ઉપરાંત કૌશિક માસ્ટર પાસે વેચાણનો સાટાખત છે. આમ એક જ મકાનનો 2 થી 3 વ્યક્તિ સાથે સોદો થતા મામલો બીચક્યો છે. આ સમગ્ર વિવાદમાં નિર્મલા પટેલ પાસેથી ઘર ખાલી કરાવવા માટે તેનું તથા તેની દેરાણીનું અપહરણ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે આ અપહરણ કોણે કરાવ્યું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરની ઉધના પોલીસે બાતમીના આધારે ઉધના યાર્ડ રેલવે ગરનાળા પાસેથી ચોરીના ભંગાર અને ટેમ્પો સાથે ફરતા ચાલકને ઝડપી પાડ્યો હતો. ટેમ્પો અને ભંગાર મળી કુલ ₹50,000થી વધુનો મુદ્દામાલ કબજે લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉધના પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે એક ઈસમ ઉધના યાર્ડ રેલવે ગરનાળા પાસેથી ચોરીનો ભંગાર ટેમ્પોમાં લઈને પસાર થવાનો છે. આ માહિતીને આધારે પોલીસે ઉધના યાર્ડ રેલવે ગરનાળા પાસે વોચ ગોઠવીને ત્યાંથી ભંગાર લઈને જતા ઉધનાના જીતેન્દ્ર ઉર્ફે જીતુ રાધાકિશન ઠાકુરની ધરપકડ કરીને તેની પાસેથી ₹10,800નો ભંગાર અને ₹40,000નો ટેમ્પો કબજે કર્યો હતો. જીતેન્દ્ર ઠાકુરે એક કારખાનામાંથી ભંગાર ચોરી કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઉનાળો શરૂ થતાની સાથે જ હર કોઈ કાળઝાળ ગરમીથી બચવાના ઉપાયો કરવાની શરૂઆત કરી દે છે, ત્યારે તનની સાથે મનને પણ ઠંડક અપાવે એટલી જ જરૂરી બની જાય છે. આવા સંજોગોમાં મનને શીતળતા બક્ષતા અનેક ફળોનું બજારમાં આગમન થઈ ચૂક્યું છે. ભરૂચથી લઈને વલસાડના છેવાડાના ગામડાઓ તથા સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં અને નવસારી જિલ્લામાં ભર ઉનાળાની ગરમીમાં તન મનને ટાઢક આપતી તાળફળી માર્કેટમાં આવી શરૂ થઈ ગઈ છે. આ તાળફળી એટલે ગલેલી. આપને આ ગલેલી જોઈને મોઢામાં પાણી ના આવે એ વાત કોઈ માનવા તૈયાર નથી. રૂપ રંગ તથા ગુણમાં પણ આ ગલેલી આબાલ વૃદ્ધોને ખાવા લલચાવે છે. વળી ગલેલી એપ્રિલ માસની શરૂઆતથી આવવા માંડે છે અને મે માસના બીજા સપ્તાહ સુધીમાં તો તેની સિઝન પૂરી પણ થઈ જતી હોય છે. આજે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગણતરીના 1.5 માસ પૂરતી જ ગલેલી ખાવા મળતી હોય તો કોણ ગલેલી ખાવાની તક ચૂકે? અમે દર વર્ષે આજે તાળફળીનું વૃક્ષ છે એ ખૂબ જ ઉનાળામાં ઠંડક આપે છે. આમાંથી જે ગલેલી નીકળે છે એ ખરેખર કુદરતની એક અણમોલ ભેટ છે અને બાળકો માટે ખૂબ જ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. ઉનાળાની ઋતુમાં ખૂબ જ ઠંડક આપે છે. એ ખૂબ જ અમૃત ફળ સમાન છે અને લગભગ એનું આગમન એપ્રિલ મે મહિનામાં થાય છે. સૌના સ્વાસ્થ્ય માટે ગુણકારી એવી ગલેલી વિશે તેના વિક્રેતા શું કહે છે તે સાંભળો. અને કેટલા વર્ષથી તમે ગલેલીનો ધંધો કરો છો? આ ધંધો લગભગ અમે 10-15 વર્ષથી કરીએ છીએ. અને ક્યાંથી લાવો છો આ ગલેલી? ઝાડ તો અમુક જે ગામના લોકો ખરા માલિકી એ લોકોના ઝાડ પાય એ લોકો પાસેથી અમે ગણોતર લઈએ ને એ લોકો પાસેથી લઈને જંગલમાંથી કાપીને પછી અહીંયા રોડ પર લઈ આવીએ ત્યાર પછી એને છૂટક ભાવે વેચીએ.
ગલેલીના ભાવમાં ગયા વર્ષ કરતાં ભાવ આ વર્ષે સારો છે ને એનું ઉત્પાદન બી સારું છે. સામાન્ય રીતે કયા મહિનામાં ગલેલી આવતી હોય છે? ગલેલી સામાન્ય રીતે એપ્રિલથી મેના વચ્ચેના ગાળામાં શરૂઆત થાય છે એની. અને કેટલા વખત સુધી ચાલુ રહી છે? એ કરીબ લગભગ 1.5 મહિનો જેવો. તાડફળી એટલે કે ગલેલી. ગલેલીને યુપીમાં તાડકુલ કહે છે. સામાન્ય રીતે તાડનું ઝાડ વહેલી સવારે સૂર્યનો તડકો આવે એ પહેલા નીરો પણ આપે અને આ જ નીરો સૂર્યની ગરમીમાં તાળીમાં રૂપાંતરિત થઈ જાય છે અને આ તાળી પીનારાને માણ ચડવા લાગતા હેલ્યુસિનેશનની મસ્તીમાં લઈ જતા એક ખાસ પ્રકારની મસ્તીભરી તંદ્રામાં લઈ જાય છે, જે સમયાંતરે ટેવ પડી જતા દારૂ જેવી લત પડી જતી હોય છે. નવસારી જિલ્લામાં તો સહકારી મંડળીઓ ગલેલીના વેચાણની સાથે સાથે નીરાનું વેચાણ કરવા ઉપરાંત નીરામાંથી ગોળનું પણ ઉત્પાદન કરતા હોય છે, જેને આરોગ્યપ્રદ ગણવામાં આવે છે. તો બજારમાં ગલેલીનું આગમન થઈ ચૂક્યું છે અને તમે પણ આ ગલેલીની મજા માણી ઉનાળાની આકરી ગરમીમાં થઈ જાઓ એકદમ કુલ. ગૌતમ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, કીમ. સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ઓપન ઇન્વિટેશન ઇન ડાયરેક્ટ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ તથા પીઆઈ તેમજ એસઓજી અને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરો હાજર રહ્યા હતા. આશરે 1.5 વર્ષ પૂર્વે ઓલપાડ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બાલુભાઈ રાયસિંગ ફરજ બજાવતા હતા ત્યારે તાલુકાના ઈશનપુર ગામે એક યુવકે તેમના ઉપર ચપ્પુની અણી વડે હુમલો કરતા બાબુભાઈ ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા, જે બાદ સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. જોકે હાલ થોડા સમય પહેલા જ બાલુભાઈની હત્યા કરનારા આરોપીને આજીવન કેદની સજા થઈ હતી, જ્યારે થોડા દિવસ પહેલા સુરત જિલ્લા એલસીબીમાં રાઇટર તરીકે ફરજ બજાવતા અર્જુનભાઈ બારિયાનું, જેઓનું ઓલપાડ સાયણ રોડ પર સાંધિયર ગામની સીમમાં માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું. જે બંને પોલીસ કર્મીઓના સ્મરણાર્થે ઓપન ઇન્વિટેશન ઇનડાયરેક્ટ વોલીબોલ સ્પર્ધાનું આયોજન સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા કરાયું હતું. આ ટુર્નામેન્ટ ઓલપાડના તળાદ પાટિયા નજીક નવસર્જન વિદ્યાલયના પટાંગણમાં યોજાઈ હતી, જેમાં રાજ્યભરની અલગ અલગ 11 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અમરેજ ખાતે કુટુંબ સહાયતા કેન્દ્ર અને કડોદરા ખાતે ઔદ્યોગિક સુરક્ષા કેન્દ્ર શરૂ કરવામાં આવે છે. કુટુંબ સહાયતા કેન્દ્ર લોકોને કુટુંબના પ્રશ્નોની અંદર મદદ કરશે. કુટુંબના પ્રશ્નો એટલે કે પત્નીના સાસરિયા સામેના, પતિ સામેના પ્રશ્નો હોય, સિનિયર સિટીઝન એટલે કે વડીલોના પોતાના સંતાનો સામેના પ્રશ્નો હોય કે બાળકોના પ્રશ્નો હોય, તો એવા પ્રશ્નોમાં સામાન્ય રીતે અત્યાર સુધી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતી અને ધરપકડ જેવા પગલાં લેવામાં આવતા, જેના કારણે કુટુંબના જે પ્રશ્નો છે ઉકેલતા નહીં અને ઘણીવાર પતિ પત્ની વચ્ચેના ઝઘડા છેવટે છૂટાછેડામાં પરિણમતા. અત્યારે આપણે એવી વ્યવસ્થા કરી છે કે ફરિયાદ દાખલ કર્યા વિના પણ આ 24 કલાક ચાલતી હેલ્પલાઇન 1091 પર ફોન કરવામાં આવે તો ફોન પર જ કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને જો ફોન પર કાઉન્સેલિંગમાં પ્રશ્ન ઉકેલતો નથી તો રિસ્પોન્સ ટીમ મોકલવામાં આવે છે કે 24 કલાકમાં કોઈ પણ સમયે રાત્રે 2 વાગે પણ જરૂર પડે તો રિસ્પોન્સ ટીમ ત્યાં. આ પહેલા સુરત રેન્જ આઈજીના વરદ હસ્તે રિબિન કાપી તથા શ્રીફળ વધેરી આ ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી. રાજ્યમાંથી આવેલી અલગ અલગ 11 ટીમોના કેપ્ટન તથા ખેલાડીઓનું ઇન્ટ્રોડક્શન કરાયું હતું અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પરંતુ સુરત જિલ્લા પોલીસ દ્વારા યોજવામાં આવેલી આ ટુર્નામેન્ટ થકી પ્રજા અને પોલીસ વચ્ચે રહેલું અંતર આવનારા દિવસોમાં જરૂર ઘટશે એ વાત ચોક્કસ છે. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. વધતી જતી નાણાં ભીડને લીધે ચોરીના રવાડે ચડેલા ગઠિયાઓએ શહેરમાં આતંક મચાવ્યો છે, જેમાં ગત મહિને લિંબાયતમાં થયેલી ચોરીની ફરિયાદ શનિવારના રોજ ઉધના પોલીસ મથકે નોંધાવા પામી હતી. 13 એપ્રિલ 2013ના રોજ લિંબાયત મીઠી ખાડી હનુમાનશ્રી રોડ ખાતે ગલી નંબર 12ના બ્લોક નંબર 1માં બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. રોકડ તેમજ દાગીના મળીને કુલ 41,500 પર હાથ સાફ કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગે ઘરના માલિકને જાણ થતાં તે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવા ગયા હતા, પરંતુ ચોરોને પકડવા માટે પોતાની આળસ ન ખંખેરવા માંગતા પોલીસ અધિકારીઓએ તેની ફરિયાદ પોલીસ ચોપડે નોંધી ન હતી અને વારંવાર ધક્કા ખાવા છતાં પોલીસને આ કેસમાં કાર્યવાહી કરવામાં કોઈ રસ ન હોય તેવું લાગતું હતું. ત્યારબાદ લગભગ 1 મહિનાના સમયગાળા બાદ 4 માર્ચના રોજ શનિવારના રોજ ઉધના પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી.
તારીખ 13 એપ્રિલના રોજ સવારે 8 થી 5 વચ્ચે થયેલી 41,500ની મત્તાની ચોરીની ફરિયાદ નોંધી ઉધના પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. मेरे यहाँ 13 तारीख को चोरी हुई है. क्या क्या गया? 35,000 कैश था और गोल्ड था, जिसमें 30 ग्राम 250 ग्राम चांदी थी और 5 ATM कार्ड, ड्राइविंग लाइसेंस, पैन कार्ड, मोबाइल का एक सिम था. जिस दिन मुझे जानकारी हुई तुरंत मैं पुलिस चौकी गया और इत्तला दिया. पुलिस वालों ने कहा ठीक है, मैं 1 घंटे बाद आके पूरा डिटेल लेता हूँ. वो लोग आए, वेरीफाई किए, वेरीफाई करने के बाद चले गए. फिर मैं पुलिस चौकी आता जाता रहा. मुझे कोई रिस्पांस या वहाँ से कोई ऐसा नहीं मिला कि जिससे मेरे काम में जो ताख़ीर हो रही थी वो वक्त पे काम होता. कितने दिन बाद आपका ये FIR दर्ज? FIR के बारे में सही डिटेल तो मैं अभी भी नहीं बता पाऊंगा सर कि FIR मेरी दर्ज हुई. कल मुझे बुलाया गया था. बुलाने के बाद में उन लोगों ने कहा कि आप डिटेल लिखाइए, FIR कॉपी तैयार करना. मैंने जो डिटेल पूछा मैंने सारे डिटेल बता दिया. फिर उसके बाद कहा कि आपको कॉल आएगा तो आप आना. સુરત શહેરના ઉધના વિસ્તારમાં એક બાળકે અઠવાડિયા અગાઉ ₹2નો સિક્કો ગળી જવાની ઘટનામાં બાળકને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફરજ પરના હાજર તબીબે બાળકના પરિવારને સિક્કો વગર ઓપરેશનને કુદરતી રીતે બહાર નીકળી જાય તે માટે કેળા ખવડાવવાનો ઉપાય જણાવ્યો હતો, પરંતુ હજી સુધી સિક્કો બહાર ન નીકળતા બાળકને હોસ્પિટલમાં અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યો છે. અડાજણ ખાતે મકાનની લે વેચ કરતા 3 શખ્સોએ મહિલા સાથે ફ્લેટ રાખવાના બહાને 20 લાખની ઠગાઈ કરતા મહિલા અડાજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આનંદ મહેલ રોડ પર RK પ્રોપર્ટીની ઓફિસ આવેલી છે. તેની બાજુમાં નોવા એપેક્સ બિલ્ડિંગ પણ આવેલી છે. આ RK પ્રોપર્ટીમાં રાજેશ દેવાણી, મપેશ દેવાણી અને અજય દોલતાણી કામ કરે છે, જેઓએ તિમરબેન રાકેશભાઈ ચોટાશ પાસેથી મકાન રાખી ઊંચા ભાવે વેચી આપવાના બહાનું બતાવી 20 લાખ રૂપિયા લીધા હતા. તેમજ અન્ય એક તેજસ નામના યુવાન પાસેથી પણ 31,83,000 રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ તિમરબેને આ 3 શખ્સોનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરતા તેનો કોઈ કોન્ટેક્ટ ન થતા તેની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ થતાં આ મહિલાએ અડાજણ પોલીસ સ્ટેશને રાજેશ દેવાણી, મપેશ દેવાણી અને અજય ડોલતાણી આ 3 ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે અડાજણ પોલીસે છેતરપિંડીની ફરિયાદ નોંધી આ 3 ઠગબાજોને ગોતવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ચોર્યાસી તાલુકામાં જૂના ગામ ડેરી ફળિયા ખાતે રહેતા 35 વર્ષીય યુવાને શનિવારના રોજ ગળે ફાંસો ખાઈ લેતા લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ગળે ફાંસો ખાઈને જીવનનો અંત આણનાર આ યુવાનનું નામ છે રતિલાલ ઉર્ફે સુભાષ નગીન પટેલ. જૂનાગામ ડેરી ફળિયા ખાતે રહેતા આ 35 વર્ષીય યુવાન અને તેની પત્ની વચ્ચે વારંવાર ઝઘડો થતો હોવાથી હારી કંટાળીને યુવાને જીવનનો અંત આણવાનું નક્કી કર્યું અને શનિવારના રોજ સાંજના 8 કલાકે કુંવરજીભાઈના ખેતરમાં જઈ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટના અંગેની જાણ મળતા પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. કામરેજ તાલુકાના જોખા ગામે ભગત બાપુના સાનિધ્યમાં શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. 9 દિવસ ચાલેલી શ્રી રામકથાની આજે પૂર્ણાહુતિ હતી. મહુવા ખાતે આવેલા ખીમનાથ મહાદેવના મંદિરના જીર્ણોદ્ધાર હેતુથી ચોખા ગામે આ કથાનું આયોજન કરાયું હતું. આ કથાનો આસપાસના અનેક શ્રદ્ધાળુઓએ રસપાન કરી ધન્યતા અનુભવી હતી. મહુવા ખીમનાથ મહાદેવજીના મંદિરના જીર્ણોદ્ધાર માટે ભગત બાપુ ના સાનિધ્યમાં જોખા ગામમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા 9 દિવસનું આયોજન છે. આજે એની પૂર્ણાહુતિ છે. રોજ મહેમાનોનું પ્રસાદી રૂપે ભોજન ચાલે છે. મહુવા ભગત બાપુના એમાં આશ્રમમાં ગૌશાળા તથા અન્ન ક્ષેત્ર માટે આ રામકથાનું આયોજન લઈને ભગત બાપુ આપણા વિસ્તારોમાં 130 થી 135 કથાઓ કરી ચૂક્યા છે. સુરત જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા પલસાણા તાલુકાના બારાસડી ગામે સમાજના સંસ્કાર ભવનની જગ્યા ઉપર સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કોળી પટેલ સમાજ દ્વારા પલસાણા તાલુકાના બારસડી ગામે સમાજના સંસ્કાર ભવનની જગ્યા ઉપર કરવામાં આવેલા સ્નેહ મિલનમાં પ્રાર્થના, સ્વાગત ગીત, સન્માન સમારોહ તેમજ અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, જેમાં સમાજના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કોળી પટેલ સમાજના સ્નેહ મિલનના સમારંભમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે રક્તદાન શિબિર તેમજ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બારડોલીના ધારાસભ્ય અનિલભાઈ પરમાર, સમાજના અગ્રણીઓ તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમારા સમાજમાં દર વર્ષે સ્નેહ સંમેલન તથા જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવે છે. એ આયોજન દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ, રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. તેમજ સમાજમાં વિકાસના કામો માટે બહાર મૂકવામાં આવે છે. અને આ મીટિંગ દરમિયાન જે વડીલો છે સમાજના, તેમનું સન્માન કરવામાં આવે છે. જે હોદ્દેદારો છે, જે આ સમાજ માટે સારી કામગીરી કરે છે, તે સૌનું સન્માન કરવામાં આવે છે. અને આ સમાજ અમારો વિકાસમાં આગળ નીકળે, આગળ વધે, શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે, તે માટે અમે સમાજને અનુરોધ કરવામાં આવે છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રાજ્યમાં આવતા ધાર્મિક સ્થળોનો વિકાસ કરી અહીંની સુવિધાઓને વેગ આપવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં રામાયણ કાળ સાથે જોડાયેલા યાત્રાધામોને રામા ટ્રેલ નામ આપી અહીં વિકાસના કામો હાથ ધર્યા છે. રામાયણમાં ઉલ્લેખ છે તે મુજબ દંડકારણ્ય એટલે કે આજના ડાંગ જિલ્લામાં આવેલ સબરીધામ, અંજનકુંડ, પાંપા સરોવર અને ઉનાઈ માતાજીના પ્રાગટ્યના પ્રસંગો ખૂબ લોકપ્રિય બન્યા છે. આ દરેક સ્થળોએ પ્રવાસન વિભાગ દ્વારા ધાર્મિક લાગણીથી આકર્ષાતા પ્રવાસીઓને સુવિધા મળી રહે તે માટે ₹40 કરોડના ખર્ચે વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. જેમાં ઉનાઈ ખાતે આવેલ મા ઉષણ અંબાના મંદિરના જીર્ણોદ્ધાર બાદ અહીંયા વિશાળ મંદિર પરિસરના કામ માટેનું ખાતમુહૂર્ત ગુજરાત પ્રવાસન વિભાગના ચેરમેન કમલેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવીન પરિસરમાં મુંડન મંડપ, યાત્રી નિવાસ, સુંદર બગીચા અને માતાજીના ચડાવવાની સામગ્રી ઉપલબ્ધ કરાવતી દુકાનો બનાવવામાં આવશે. લગભગ જે વિકાસના કાર્યો હાથ ધર્યા છે, જે કામો હાથ ધર્યા છે, એ આખાએ ગુજરાતમાં 37 જેટલા પ્રોજેક્ટો રાજ્ય સરકાર દ્વારા 550 કરોડના ખર્ચે અત્યારે ચાલી રહ્યા છે. અને આ 37 પ્રોજેક્ટમાંનો આ ઉનાઈ ખાતેનો એટલે કે ડાંગ જિલ્લાની રામા ટ્રેલના સંદર્ભની અંદર આજે આનું ઉદ્ઘાટન સમારોહ આજે અમે યોજવામાં આવેલો. લગભગ આખાએ રામા ટ્રેલનો ખર્ચ 40 કરોડ કરતાં વધારે કરવામાં આવશે. એની અંદર પંપા સરોવર, સબરીધામ, અંજનકુંડ, ઉનાઈ અને રામેશ્વર આવી રીતે 5 સ્થાન ઉપર વિવિધ લક્ષી કામોને પૂર્ણ કરવાની દિશામાં આગળ વધે. રામાયણ કાળથી પ્રચલિત સબરીધામને અત્યાર સુધી આદિવાસી ભીલ લોકો અહીંયા ભગવાનને જે શિલા ઉપર બેસીને બોર ખાતા હતા તે શિલાની જ પૂજા કરતા હતા. જ્યારે હવે રાજ્ય સરકારે પ્રવાસન વિભાગ દ્વારા આ પવિત્ર યાત્રાધામનો વિકાસ કરી મૂળ શિલા સહિત ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને માતા સબરીની પ્રતિમાની સ્થાપના કરીને અહીંયા ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે. ડાંગના આ ભવ્ય સબરી મંદિરને રાજ્ય સરકારે સબરીધામ એવું નામ આપી અહીંયા વિકાસ કર્યો, સૂર કર્યો છે. વર્ષ 2000થી લઈ અત્યાર સુધી અનેક સાધુ સંતોએ આ સ્થળની મુલાકાત લીધી છે. અહીંયા સબરીધામ ખાતે માતા સબરી અને ભગવાન રામના એઠા બોરના પ્રસંગને અનુરૂપ મંદિર પરિસરમાં રામાયણના અન્ય કેટલાક યાદગાર પ્રસંગોને ચિત્ર રૂપે બતાવવામાં આવ્યા છે. અહીંયા ખાસ કરીને લોકો નાના બાળકોને લઈને આવે છે અને મંદિર સાથે જોડાયેલા ધાર્મિક કથા સમજાવે છે. અત્યાર સુધી ડાંગમાં માત્ર સાપુતારા એકમાત્ર જોવાલાયક સ્થળ હતું, પરંતુ હવે સાપુતારા આવનારા પ્રવાસીઓ સબરી રામ મંદિર એટલે કે સબરીધામના દર્શન કરવા અચૂક મુલાકાત લે છે. પ્રવાસન વિભાગ દ્વારા અહીંયા 12 કરોડ રૂપિયાનો ખર્ચ કરી લોકોને સુવિધા પૂરી પાડવાનું કામ ચાલુ છે. સાથે સંકળાયેલા જે સ્થળો છે એ ડાંગની અંદર 3 સ્થળો એટલે કે સબરીધામ, પંપા સરોવર અને અંજનકુંડ, આપણા નવસારી જિલ્લાનું ઉનાઈ અને સુરતના માંડવી તાલુકાનું રામેશ્વર ઘાટ, જેની પાછળની લોકવાયકા અને કહેવત એવી છે કે ભગવાન રામના પિતાશ્રી દશરથનું અવસાન થયું ત્યારે ભગવાન રામ વનવાસમાં હતા અને આ સ્થળે એણે ધનુર્વીર બાણથી એક તળાવ બનેલું હતું જે રામ તળાવ તરીકે આજે પ્રખ્યાત છે. આ 5 સ્થળોનો લગભગ 40 કરોડ કરતાં વધારે ખર્ચ કરીને પ્રવાસન વિભાગ એની જે એક રિલિજિયસ ટુરિઝમની જે સર્કિટ છે, જે ધાર્મિક પ્રવાસન, એના ભાગરૂપે વિકાસ કરી રહ્યું છે. સબરીધામ, અંજનકુંડ અને પંપા સરોવર એ જંગલ વિસ્તારમાં ખૂબ રમણીય સ્થળો ઉપર આવેલા સ્થળો છે. ત્યાં આવવા જવા માટેના સારા રસ્તાઓ બને, ત્યાં રહેવા માટેની વ્યવસ્થા થાય, જ્યાં સ્નાનનો મહિમા હોય ત્યાં સારા ઘાટ બને. આમ તમામ વસ્તુઓને આંકડી લઈ અને આ 5 સ્થળોને ભારતના પ્રવાસના નકશા ઉપર મૂકવા માટે પ્રવાસન વિભાગ પ્રયત્નશીલ છે અને એના ભાગરૂપે જે સબરીધામમાં જે 12 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસના કામો ચાલી રહ્યા છે, રામેશ્વર ધામમાં લગભગ 6 કરોડના ખર્ચે, એ રીતના આપણું આ ઉનાઈ માતા પરિસરમાં
3.5 કરોડ કરતાં વધારે રકમ ખર્ચ કરી અને પ્રવાસન વિભાગ પ્રવાસીઓને આકર્ષી શકાય અને પ્રવાસીઓને ગુજરાત સરકારના અનેક પ્રોજેક્ટમાં સૌથી વધુ નફો કરાવતા પ્રવાસન વિભાગમાં ધાર્મિક પ્રવાસન સ્થળોના વિકાસ થકી વધુ પ્રવાસીઓને આકર્ષવા માટેના પ્રયત્નોને સુર આખામાં જ ખૂબ સારી સફળતા મળી છે. ડાંગના અંતરિયાળ વિસ્તારમાં આવેલ સબરી માતાના મંદિરમાં થતી ભીડ જેનું ઉદાહરણ પૂરું પાડે છે. રક્તદાનને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. રક્તદાન કરીને આપણને કોઈ અમૂલ્ય જિંદગી બચાવવાનો મોકો મળતો હોય છે. ત્યારે સુરતના દેવત વિસ્તાર ખાતે સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા રવિવારે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં લોકોએ રક્તદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. બટારમાંથી ધાડપાડું ટોળકીને ઝડપી પાડતી ખટોદરા પોલીસ. ઘાતક હથિયાર સાથે જે જ્વેલર્સમાં ત્રાટકવાના હતા ધાડપાડું. ડિંડોલી સ્થિત રામી પાર્ક સોસાયટીની ઘટના. મકાનના સોદાને લઈ થયું દેરાણી જેઠાણીનું અપહરણ. ગણતરીના કલાક જ ઝડપાઈ ગયા આરોપીઓ. ચોરીના ભંગાર સાથે ટેમ્પા ચાલકની થઈ ધરપકડ. ટેમ્પો અને ભંગાર મળી ₹50,000નો મુદ્દામાલ ઉધના પોલીસે કર્યો જપ્ત. સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા વોલીબોલ સ્પર્ધાનું થયું આયોજન. જિલ્લાના પીઆઈ, પીએસઆઈ, એસઓજી સહિત એલસીબી પોલીસે લીધો સ્પર્ધામાં ભાગ. અને લિંબાયતના બંધ મકાનમાં ત્રાટક્યા તસ્કરો. ચોરીની ફરિયાદ ઉધના પોલીસે 15 દિવસ પછી કરી દાખલ. તો આ સાથે સમાચાર સમાપ્ત થયા. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.